સીતારામ બધાયને સીતારામ બસ સીતારામ બોલો સીતારામ આજે છે ને મંડળી થઈ ગઈ છે ભેગી જય સીતારામ બોલે સીતારામ આજ બા ખુશ છે બાની દીકરી આવી આ બાજુના બેઠા જ ને બાની બાજુમાં એ દીકરી છે આ દીકરીના લીલી સાડી વાળા છે ને એ બાની દીકરીના બેનપણી છે નર્સુ છે આ બે રિટાયરમેન્ટ નર્સુ અને હીરાબેન તમારી બેનપણી આવી ગયા છે આજે અમારા ઘરે બે રોકાવા માટે આ છે બાના જેઠના દીકરાની વહુ આજ બા જવાના થયા હોય ખબર નહીં બાને બધા મળવા આવ્યા તમે હું મળવા આવ્યા બાને બા જીવીએ ત્યાં સુધી સારું છે આજ જો મોઢું પલકા જેવું થઈ ગયું કાંઈ મહેમાન આવે તો વાંધો ન આવે બાયું આવે તો વાંધો નથી અમને કોઈ છોકરા કે નાના છોકરા વાળા આવે એટલે મૈરા હાલ કયો હું રોકાવ એમ પૂછો તો હમણાં કહે આજ હું ને મંજુબેન રોકાવાના હું ને મંજુબેન તમારા ઘરે રોકાવું હો ઈ મારી એકની જ સમજે ભાષા મંજુબેન ને હું રોકાવાના તમારા ઘરે મંજુબેન હા મંજુબેન મંજુબેન હા હું એ હમણાં કહે કે આ ઊભી મોરલો થઈને તમને શું થાય મંજુબેન તમને શું થાય આ કોણ છે એમ પૂછો એટલે કેમ છે મંજુને સારું છે ને મલક માંડવી થઈ મલક થઈ માંડવી મલક થઈ 100 વીઘા ખેતરમાં અને માંડવી મલક થઈ મંજુબેન ને માંડવી 125 વીઘા હા 25 વધ્યું આ નણંદ છે મારા સફેદ માથાવાળા છે ને એ બા પાસે બેઠા ને એ રિટાયરમેન્ટ નર્સ છે અને આજે બાને મળવા આવ્યા સ્પેશિયલ આ એના ફ્રેન્ડ છે કેશોદ રેસ ત્યાંથી મળવા આવ્યા આ બાજુના બ્લુ સાડીવાળા છે એ મારા જેઠાણી છે એ અમદાવાદ રેસ ત્યાંથી બાને મળવા આવ્યા અને બા હજી સહી સલામત છે એમ તો જવાનું નામ નહીં 100 ગોલિયા ખા કે ભી અભી હમ જિંદા હે હાથમાં ખંજવાળ આવે રૂપિયા આવીએ રૂપિયા પૈસા 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 રૂપિયા તો કાયમ આવે જો કોણ લઈ આવે પૂછો તો ચંદ્રિકાબેન કોણ લઈ આવે પૂછો રૂપિયા કોણ લઈ આવે ઈ દે તમને ઈ દે કોણ દે કોણ દે રૂપિયા આમાં કેટલા છે અજીત દે ને એ તો ખાલી છે પાકીટ હજીમાં ઓછી કાઢ પડ્યું છે આને દિયો દે ને એની પાસે લઈ લે આ હોનાનું છે ઈ તો ગટુન દઈ દીધી હોનાની તા કે મંજુ આ તારી હોનાની છે પછી પાટલા પકડીને કે મંજુ આ તારું હોનાનું છે શાંતિ આ તારું હોનાનું છે એમ પૂછે બધાને પછી એવા હરખાય પોતે એના સમયમાં બહુ જોયું નહોતું ને હા ઈ કોને દેવાના પૂછો જો આ દીકરીના છે જો એમ 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 કયો તો આને નથી દેવા એમ પૂછો તો આને એમ એ નહીં નહીં મિનલને દેવા મિનલને દીકરીને દેવાસ દીકરી અમારે એક જ છે આને નથી દેવા આને દેવાય એને તો કાંઈ દેવું જ નથી એને ઘણું છે સૌથી વધારે અમારા ભેરા બાપા હતા એટલે બાપા હતા અને બા છે એનાથી પછી શું હોય આપણી પાસે હે જમીન છે ક્યાં છે અમાર જમીન તો થાહે હવે ઈ કીધું એટલે થાહે હું એમ પૂછું ક્યાં ગામ છે હા ક્યાં ગામ છે જમીન ક્યાં ગામ છે આશીર્વાદ થઈ તમને હારા મારા ભગવાન ઈ કે ઈ બધુંય થાહે અમાર બાપા છે ને બાપા જીવતા ને આશીર્વાદ હારા કા કાલે નવરાવ્યા
તો પછી એને કપડાં પહેરાવતી હતી, તો કપડાં પહેરાવી લીધા ને પછી પહેરાવ્યું સ્વેટર. તો આમ કરી આમ મને વાલ કરી ચોટી ને બખ્યું દેવા માંડ્યા. મેં કીધું આ અંતરથી મળે, અંતરથી મળે. આ હલા હે માં તો આપણે માતા હે આ સાક્ષાત દેવી અને રાયડું નાખે રોવે. એ મને મારમાં એ મને કોઈ સાંભળે ને તો એમ થાય કે આને મારતા આવી છે. ઓલા ચોરી ને ડૂચો ઘઉંતી હતી. આ દે ખાવા નહીં એમ પૂછવા ખાવા દેસ બહુથી પૂછ સાંભળો તો જ કે ખાવા દે જ્યોતિબેન ખાવા દે ને. હા તમને તમને ભાવે આપે ને. જો ભૂલી જાય. હાઈ જે ખાધું હોય ને તો એમ કે મેં ક્યાં ખાધું. આશીર્વાદ દેજો. ભૈરા ભંડાર ભૈરા ભંડાર રે ઈ હાચું. આ જ સાચા આશીર્વાદ છે. હા હે હા હો કા અમારા કારીબેન અમારા હશે ને હુંદરનમાં નો એટલું કર્યું હોય ને તો એ હુંદરમાં વળીને પેલા દઈ આવે ને પછી ખાઈ આમ રેતા ન ખાય. બી હુંદરમાં ને એવું હતું કે એને છે ને હાથ પગ હાલતા ને ત્યાં સુધી કોઈ ભેગી મજા ન આવતી. જ્યાં સુધી એક અને હાહુ હતા ને પછી રવિવાર હોય ને એટલે આવે ગયા ને અમદાવાદ. પછી આવે જ્યોતિ આ દાળ ભાત કરવાની હે જ્યોતિ. હા ગાંઠિયા લઈ આવું તો ગાંઠિયા નથી લેવા તમારો દીકરો લઈ આવીએ. રવિવારે આવે મારે રવિવાર હોય ને અને હા ડોહલામના આશીર્વાદ ફળે. બીજું તો આપણે શું જીવનમાં. તમારે માયરે કઈ બોલવાનું બોલો બોલો કે રોકાવ કે વહી જાવ પૂછો જોઈએ. હું રોકાવ કે વહી જાઉં. હા હું રોકાવ કે વહી જાઉં. રોકા આ તમને કીધું હો તમને કીધું રોકાવ. તો આ બાઈ રોકાય કે વહી જાય. કાયમ તો વહી જાય. જો હું હોય છે એ ભાઈ બ્રાહ્મણની દીકરી. આવો હું રખાય ને. વિડીયો શૂટિંગ ચાલુ છે. આવો તમે કરી લ્યો. હું છે ને પાછા નીકળો થોડીક વાર પછી. હો પાછા કેટલા પૈસા દેવાના છે? તમારા બધા છે ને 80 રૂપિયા. હા તો પાછા નીકળો હમણાં આપું. હા, કઈ વાંધો નહીં. કેમ હારું છે ને? બ્રાહ્મણની દીકરી છે. ઈ જો બેઠે. રોકાવાનું છે બિચારી. મારી બેન એમ કયો મારી બેનપણી છે. બ્રાહ્મણની દીકરી છે. એને કોઈ માં ભાઈ માં કે બાપ કે કોઈ નથી બિચારી. આપણે સહી હતી એના. ઈ કે તાર દીકરીને હાહુ છે આ. અડકલ ના ધડકલ કરે હો. નોકરી કંડોળા કરતા આ બેન એટલે રોકાય ને નોકરી. હા તો હા રોકાય ને હવે રોકાય કે વયા જાય. રોકાય ને તો ભલે રોકાય. બીજું હું આ શીરો લાવો ને. શીરો શીરો તમે બે દિન ત્રણ દે ખાઈએ. તમારે શું ખાવું આજે? તમને શું ભાવે? ઈ આથામ આમ કરે ઈ કરે આમાં માથે. તમને શું ભાવે? બધુંય ભાવે મને. તા બિચારા એમ કે જી દ્યો ને ન ભાવે ને તો બે બટકા ખાવામાં કોઈ દી રામાયણ નંબરે ગમે ઈ ખાવાનું ગમે ઈ દ્યો. હમણાં જ રોકાતી. હમણાં તું રોકાતી જ નથી. તને મંજુ હેમજીસ હવે તને કારી મંજુ હેમજીસ હવે અટાણ બા. શું મંજૂર મંજુ રોકાય તો વાંધો નહીં. રોકાણી મંજુ આ કન્ફ્યુઝ છે આજી. આમાં કઈ મંજુ કઈ કારી. આ રોકાય ને ભલે રોકાય. હા હવે ભલે રોકાઈએ. હવે ખુશ. હવે નહીં હવે ઉઠી જાય એમ નહીં કે. હમણાં હું વારતી હતી બેન ઘડીક થાય તો કે તું માં વહી જાય કે
આ મોતીમાનો વિડીયો માં જોયો જોયો તો ને મોતીમાં હા મોતીમાં એક દી બેહવા આવ્યા બેન બિસાડા પછી કારી બીજે દી આવ્યા હરખી હાડી નસલ કરીને આવ્યા કે વિડીયોમાં ઉતરીએ તો છોકરાઓ કે હારા કપડાં પહેરીને જવાય છોકરાઓ કે હાલી કે જા વહી જા તું વહી જા ઈ કે હાલ અંધારું થઈ જાય પછી અમારે અહીં મકાનના બાયણા બંધ કરી દેવા હોય મોતીમાં એક દી આવ્યા હતા હા હું હવે વાતું એ હા તમારે એમ કયો હીરાન બેનપણી સૌ એમ કયો હીરાબેન કેશો તમે હતા ભેગા હા હું અહીંયા રોકાતી જો ઇન્દુબેન ના ઘરે ને ઇન્દુબેન ને તમે આવતા ને એ બધું યાદ છે જૂની કેસેટ તો યાદ જ છે નવી કેસેટ યાદ નથી એક દી કે અજલા નહીં કે પરણાવો હવે છે એટલે અજલાને પરણાવી લેવો હું કહું તો અજલાને બાયડી બે છોકરા એની કે છોકરા એ બધા ક્યાં ચાહે હા એ કે અજુડો બાકી છે હવે એ કે મારે એક અજુડો બાકી છે તો હું આ બોનસમાં લઈ આવ્યા મને બે દીકરા પૂછ બે દીકરા વિદેશ છે તમારા દીકરા દીકરા કે તમારા દીકરા ઈ એના છે મારા નત મારા છોકરા જ નત ઈ તો તો સારું કહેવાય ને વિદેશે તો મલક રૂપિયા મોકલતા હે બે એના છોકરા વિદેશ છે દીકરીઓ કેટલી દીકરીઓ તમારે ચાર ના કોણ કોણ આ બીજો નંબર જો ચંદ્રિકાબેન એ ચંદ્રિકાબેન જરાક મોટી દીકરીનું નામ શું છે મોટી દીકરીનું નામ શું છે મોટી દીકરી કોણ તમારી એનું નામ હજી કેશોદની જ કેસટ આલે છે જો હીરા કેશોદ છે અટાણ હજી કેશોદ જ છે હીરા હીરા પછી કોણ હીરા પછી કોણ હીરા પછી કઈ દીકરી ચારે દીકરીનું નામ બોલો છે પછી દીકરી બીજો નંબર ઈ નર્સની નોકરી કરે છે હજી નોકરી ચાલુ જ છે હજી પછી બીજી દીકરીનું નામ શું છે બીજી દીકરીનું નામ હીરા પછી બીજી બીજી કઈ છોકરા જો મિનટ જો નામની ખબર છે એના પછી નહીં ત્રીજી આમ ત્રીજી કઈ ત્રીજી દીકરી પછી કોણ ઢેલી કે શાંતિ પછી દીકરીનું નામ ઢેલી કે શાંતિ નથી સાંભળતા બિચારા ત્રણ છોકરીઓ છે સારું ત્રણ માં બે નથી થઈ ગયું એક નેડી શિયાર પાસ્યું થઈ ગયું ભાઈ પાસ્યું શિયાર થઈ ગયું ભાઈ મહેનતાનો છે કોણ ભાઈ ગાત્રાડાયનો હા પછી આ વાહે બે શિયાર એક નાડે ખજા એનું નથી કેતા એ નથી કેતા ચાર દીકરીઓ મારે એક નાડે છે એમ પછી મારે ભાઈ જયમલ છે ને એ માનતાનો છે ગાત્રાળનો દીધેલ એમ કહે દીકરે ગાત્રાળમાં અમે મેળો ભરીએ
બધું યાદ છે જો હમણાંની કેસટ યાદ નથી ઓલું જૂનું બધું યાદ છે એવી તો માનતાયું રાખી હતી ભાઈ હો હા હા માનતા બાઈએ બહુ કરી હતી દીકરા હાટું જો પાછું યાદ આવ્યું અમીરની બહુ લે જા તો વાવડે કાઢ્યા એક દી શાંતાબેન આવ્યા આખરે તો તુંય મેળા ભરો ને બાબડાના તો વાંધો નહીં હાલો બાની ફેમિલી થઈ ગઈ પૂરી આજે અને બાની દીકરીઓની બાની વહુની વાતો ગમતી હોય તો અમારા વિડીયો જોઈએ રાખજો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો સીતારામ કહી દો આવજો ઈ તો હામો કેમેરો દેખાતો હોય ને તો બધું કરે સામે વાતો હમણાં છે ને કરે હા હમણાં નથી બહુ વાતું કરતા મન થાય ને તો વાતું કરે મન થાય તો ન કરે જોવે તમારા અમદાવાદના મારે ઘણી ફેમિલી છે આયર છે 4-5 અમદાવાદના કેદીના ફોન કરે આવો ને આવો આવો ને આવો મેં તો અમારે ત્યાં છીએ મારે જેઠ રહીએ હું કહું આવવાના તો હવે જોઈએ કેદી નહીં કરીએ હાલો આવજો બધાય સીતારામ